ડભોઈ તાલુકાના ખેડૂતોએ આ વર્ષે સિંચાઈ વિભાગની મનાઈ હોવા છતાં પોતાની સૂઝબૂઝ અને મહેનતથી ઉનાળુ ડાંગરનો શાનદાર પાક તૈયાર કર્યો છે. કમોસમી વરસાદના ફટકા બાદ હવે તૈયાર થયેલો ડાંગરનો પાક જોઈને જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. વઢવાણા તળાવના પાણીની મનાઈ છતાં સીધી ચાલુ વર્ષે વઢવાણા ઇરિગેશન વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ડાંગરના પાક માટે તળાવમાંથી પાણી નહીં લેવાની કડક સૂચના આપવામાં આવી હતી. વઢવાણા તળાવ હંમેશા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે, પરંતુ આ વખતે સિંચાઈના પાણીના અભાવે ખેતી પર જોખમ વર્તાતું હતું. જોકે હિંમત હાર્યા વગર ડભોઈના ખેડૂતોએ પોતાના ખેતરોમાં આવેલા કૂવા અને બોરના પાણીથી ડાંગરનું વાવેતર કર્યું છે. ચોમાસા કરતાં ઉનાળામાં વધુ ઉત્પાદન. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ડાંગરનો પાક લેવામાં આવતો હોય છે, પરંતુ ખેડૂતોના અનુભવ મુજબ ચોમાસાની સરખામણીએ ઉનાળુ ડાંગરનું ઉત્પાદન વધુ જોવા મળ્યું છે. કૂવાના પાણીથી પકવેલી ડાંગરની ગુણવત્તા પણ ઉત્તમ રહી છે.